स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ધર્મસભા આજે પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણનું પર્વ ઉજવે છે. ઈસુ વચન આપે છે કે ઈસુ હર હંમેશ શિષ્યની સાથે જ છે. શિષ્ય કદી એકલો અટૂલો ઈસુનો પ્રચાર નહીં કરે. ઈસુ હંમેશા એની સાથે જ હશે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 28, કડી 16-20. 11 શિષ્યો ગાલિલમાં ઈસુએ તેમને કહ્યું હતું તે પર્વત ઉપર ચાલ્યા ગયા અને ઈસુને જોતા વેંત તેમને પગે પડ્યા. પણ કેટલાકના મનમાં શંકા થઈ. ઈસુએ પાસે આવીને તેમને કહ્યું, મને આખી સૃષ્ટિ ઉપર સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. એટલે તમે જાઓ અને બધી પ્રજાના લોકોને મારા શિષ્યો બનાવો અને તેમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્નાન સંસ્કાર કરાવો. તમને મેં જે જે આજ્ઞાઓ આપી છે તેનું પાલન કરવાનો ઉપદેશ આપો અને ખાતરી રાખજો કે હું યુગના અંત સુધી સદા તમારી સાથે છું. स्नेहदा स्पन्दन स्पन्दन। અંગ્રેજીમાં એક પ્રાચીન કથન છે, વર્ડ્સ પુશ એક્ઝામ્પલ્સ પુલ. એટલે કે શબ્દો તમને ધક્કો મારે છે અને ઉદાહરણો તમને એમના તરફ ખેંચે છે. એક વાક્યમાં કહીએ તો ઉપદેશ કરતાં ઉદાહરણ વધુ સારું. સાદો દાખલો લઈએ તો કુટુંબમાં મા બાપ જે રીતે વર્તતા હોય એની બાળકો ઉપર વધારે અસર પડે છે. મા બાપની શિખામણની ઓછી અસર પડે છે. એટલે શબ્દો કરતાં આપણા કાર્ય થકી બેસાડેલો દાખલો લોકોને એમ કરવા પ્રેરી શકે છે. તેથી જ કહેવાય છે કે એક ઈસુપંથી બાઇબલનું એક પણ વાક્ય બોલ્યા સિવાય પોતાના કાર્યો થકી હરતું ફરતું બાઇબલ બની શકે છે. સાચું નમૂનેદાર ઈસુપંથી જીવન એક એવું બાઇબલ બની જાય છે જે બહેરા પણ સાંભળી શકે. રસિક કે ઉત્સાહવર્ધક ભાષાથી આપેલ બોધ ને હાલેલુયાના પોકારથી ઈનોના ઉભરા જેવા સાબિત થાય છે. પણ સંતોના નમૂનેદાર જીવન સદીઓ પછી પણ લોકોને આકર્ષે છે અને પ્રેરણારૂપ બની રહ્યા છે. આજે આપણે ઈસુના સ્વર્ગારોહણનું પર્વ ઉજવીએ છીએ. ઈસુ માનવ શરીરના રૂપમાં આપણી વિદાય લે છે, પણ આપણને કામ સોંપીને જાય છે અને હવે તેમના મૂળભૂત દિવ્ય સ્વરૂપમાં તેમને પૂરી સૃષ્ટિ પર સત્તા હોવાથી એમનો શુભ સંદેશ સમગ્ર માનવજાતમાં ફેલાવવાની જવાબદારી સોંપી જાય છે. એના સંદર્ભમાં આપણે આજના મનન ચિંતનની શરૂઆત ઉપરના વિચારોથી કરી છે. ઈસુના જીવનનું મિશન કાર્ય આપણે ચાલુ રાખવાનું છે. આ મિશન કાર્યમાં આપણે જીવંત બાઇબલ બનીને હરતા ફરતા બાઇબલની ભૂમિકા ભજવવાની છે. માથી 5મો અધ્યાય 16મી કલમમાં ઈસુ કહે છે કે તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો, જેથી તેઓ તમારા કૃત્યો જોઈને તમારા પરમપિતાના યશોગાન ગાય. આ આપણે કેવી રીતે કરી શકીએ? ઈશ્વરની પ્રેમની આજ્ઞાઓ આપણા જીવનમાં જીવીને, જેથી સામાન્ય દુનિયા કરતાં અલગ જ પ્રેમ, કરુણા, શાંતિ અને સેવાથી આપણું ઈશ્વરપરાયણ જીવન જોઈને લોકોને એમાં ઈસુના દર્શન થાય અને એ રીતે પરમપિતાનો મહિમા થાય. ઈસુએ ગીરી પ્રવચનોમાં માનવ જીવનને સ્પર્શતા ગુણોની વાત કરી છે. તેના થકી જ આપણે ઈશ્વરની નજરમાં ધન્ય અને દુનિયાની નજરમાં ઈસુના સાચા અને ખરા શિષ્ય બની શકીએ અને એ જ રીતે આપણે દુનિયાના દીવા અને ધરતીનું લૂણ બની શકીએ. આ માટે આપણે બાઇબલ હાથમાં લઈને ફરવા કરતાં આપણા હાથ કોઈની સહાય માટે વપરાય. આપણી આંખોમાંથી છલકાતી કરુણા નિસહાય, લાચાર અને કચડાયેલા લોકોને આશાનું કિરણ પૂરું પાડે. આપણા શબ્દો દુખિયારા લોકોને સાંત્વના આપે. એ જ છે પરમપિતાનો મહિમા વધારવાનો શ્રેષ્ઠ માર્ગ. રોજિંદા જીવનમાં આપણું સ્મિત કોઈને સાંત્વન આપી શકે. કોઈ સ્વાર્થ વિના કોઈને થોડો સમય
કે અન્ય પ્રકારનો ભોગ આપીને મદદરૂપ થઈ પડીએ અને તેમાંય એ મદદ મેળવનાર વ્યક્તિ એવી હોય જે એના બદલામાં કશું જ ન કરી શકે, તો એનાથી ઉત્તમ કશું જ ન હોઈ શકે. જેનું કોઈ સાંભળવા તૈયાર ન હોય એવા લાચાર વૃદ્ધોની પાસે બેસીને એમની વાતો સાંભળીએ. આ બધું ઈસુના પ્રેમની આજ્ઞાને અનુરૂપ છે અને એ રીતે ઈસુના મિશન કાર્યમાં આપણે આપણો ફાળો નોંધાવી શકીએ ને. જે શિર ફરતે હતો એકદા, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, એ શિર ફરતે તેજ તેજની આભા જળકે આજ, જે શિર ફરતે હતો એકદા કાંટાવાળો તાજ, એ શિર ફરતે તેજ તેજની આભા જળકે આજ, ખીલા ઠોકી ક્રૂસ પરે જે હતી ચડાવી કાય, ખીલા ઠોકી ક્રૂસ પરે જે હતી ચડાવી કાય, આજ હવે એ કાયા કેવી સ્વર્ગ ભણી સીધાય, જે શિર ફરતે હતો એકદા. કાલવારી પર જે ટીંગાયો બે ચોરોની સાથ, કાલવારી પર જે ટીંગાયો બે ચોરોની સાથ, રાજા થઈને આજે બેઠો ઈશને જમણે હાથ, હલકા જન તો મજાકમાં તે દિન કરતા તા શોર, હલકા જન તો મજાકમાં તે દિન કરતા તા શોર, આજ વધાવે દૂતો તેને થઈ આનંદ વિભોર, જે શિર ફરતે હતો એકદા. આખી માનવ જાત ઈસુની સાથે આમ ઉચકાય, આખી માનવ જાત ઈસુની સાથે આમ ઉચકાય, જવું જોઈએ તેને પગલે માનવ જાત સદાય, જવું જોઈએ તેને પગલે માનવ જાત સદાય, દુઃખમાં હે ને મોતમાં તેને પગલે પગલે ચાલે, દુઃખમાં હે ને મોતમાં તેને પગલે પગલે ચાલે, ઈસુના જેવો મહિમા પામે પરમાનંદે માલે, ઈસુના જેવો મહિમા પામે પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે, પરમાનંદે માલે.